બોલો શું નામ તમારું? જગદીશ જગદીશ જગદીશભાઈ કઈ ના છો? બોધની ચોકડી. બોધેડી ચોકડી. કેટલી ઉંમર થઈ? ઉંમર 45. આ પગ જન્મથી આવે છે તમારે તો શું થયું હતું? રેલવે કપાઈ ગયા? કેમ ના કપાઈ ગયા? એ પસાર થતો રાતે ફસાઈ ગયેલો ચોથા માળા. પસાર થતા હતા રેલવે એમ? રાતે પસાર થતો. ત્યાંથી નીકળતા હતા ટ્રેન દેખાઈ હતી તમને? એ લોકલ ગાડી નીકળી ગઈ પણ જે વલમે આવતી એ નહીં ગઈ ચોથા માળામાં. અચ્છા તો આખું કપાઈ ગયા બે ભાગ? 16 વર્ષ. 16 વર્ષ થઈ ગયા. તો શું મદદની જરૂર છે તમારે? આ સાયકલ સાયકલ વાળી પેલી બેટરી વાળી? બે. શું કામ ધંધો કરો છો? આ ટ્રેક્ટરોનું મિકેનિક મિકેનિક નું કામ કરો છો? વાહ. મજૂરી કરું. કેટલા ની આવે સાયકલ અંદાજિત? 15 70-80 જણી ખરી? કશો વાંધો નહીં. સો ખાસ આપણી પાસે શું નામ તમારું કીધું? જગદીશ. જગદીશભાઈ આવ્યા છે અને એમને ઇલેક્ટ્રિક સાયકલની મદદની જરૂર છે. સો અમે અમારા સોશિયલ મીડિયાના ફોલોવરને અપીલ કરીએ છીએ કે કોઈ મદદ કરવા આવજો. આપણે 1 લાખ રૂપિયાનો ખર્ચો અંદાજ રાખીએ છીએ. કોઈની ઈચ્છા થાય તો આપજો. કોઈ આપે કે ના આપે, આવતીકાલે તમને અમે 1 લાખનો ચેક આપી દઈશું. બરાબર? સો તમને પૂરો વિશ્વાસ છે કે કોઈને કોઈ તમારી સાયકલ માટે મદદે આગળ આવશે અને કોઈ નહીં આવે તો 1 લાખનો ચેક મારે તમને કાલ આપી દેવાનો. આ મારી પ્રોમિસ તમને. બરાબર? સાયકલનો ભાવ પૂછી લો. 1,10,000 નહીં આવશે તો તમને કાલના દિવસમાં સાયકલ તમારી આવી જશે. બરાબર ને? થેન્ક યુ કહી દો બધાને જે મદદ કરે છે એમને. હું નહીં કરતો, જે કરે છે. સો થેન્ક યુ. ચોક્કસથી મને વિશ્વાસ છે મારા ચાહકો પર કે કોઈને કોઈ ભાઈને એની જિંદગી સરળ બનાવવા માટે મદદ કરવા માટે આગળ આવશે અને કોઈ નહીં આવે તો મહી પછી ફાઉન્ડેશનનો ચેક આવતીકાલે એને મળી જશે. સો થેન્ક યુ. થેન્ક યુ.